રામ રામ બધાને સવારનો તો જુઓ કંકોડાની સિઝન આવી ગઈ ને કંકોડો લઈ આવે છે. સાંજના કંકોડાનું શાક કરવાનું છે, ખીચડી ને રોટલી. મસ્કાન આવી છે ભચાવતી, એટલે મમરા ખાતી ખાતી કાંઈ પૂછા કરે છે કંકોડાનું શાક કરવો મમ્મી. મેં તો હોય તો કંકોડા સોલે છે ને પછી સવાર થઈ ગઈ એટલે એને પપ્પાને જાવ તો દવાખાને કે મજા નથી એટલે તબિયત કાંઈક બગડી ગઈ હશે. તો પછી મારે દેણું દરવો તો તમે જાઓ ભચાનું દેણું દરું. તો જો હવે ઓળી આપણી સુકાઈ ગઈ છે તો હવે બહાર નહીં દરાવવો પડે, હવે અહીંયા દરાવી નાખશું. તો હવે દેણું દરવો છે મારે, તો દેણું સાફ કરીને પછી નાખી દો ને પછી આ સુખડી બનાવી છે. પાયલે શિરામણ હારું કે સુખડી બનાવી નાખું એ કે પડ્યો છે તો લોટ કે તો સુખડી બનાવીને પછી વળી ભચાવથી વળી આવે ને પપ્પા તો બકાલો લઈ આવે છે. બકાલામાં પાછા કંકોડા આવી ગયા છે. આપણે કંકોડા અહીંયા ફેવરેટ છે, કંકોડા ને કુબી ને ગોલા ને એવું બધું લઈ આવે છે વટાણાની. બપોરાનું પાછું આપણે કંકોડાનું શાક કરવાનું છે. તો બકાલો ધોઈને પાયલને કીધું રાખી દે તું, અને કંકોડા વેતરી નાખ્યા અને પછી તેલ ચડાવી નાખે છે કડાઈમાં. તો અમે તો લહણથી વઘારીશ, તમે શેનાથી વઘારો કહેજો અમેને. લહણનો વઘાર દઈ દીધો અને પછી કંકોડા નાખી દીધા અને સાદા સિમ્પલ મસાલા નાખીને આપણે શાક કરી નાખીએ કંકોડાનું. બીજો કાંઈ અમે નાખીએ નહીં ગરમ મસાલા, ખાલી મસાલો જ સાદો જ નાખીને વઘારી નાખીશ એમ. સાદું સિમ્પલ આપણું કંકોડાનું શાક થઈ ગયું તૈયાર અને જમવાનું બની ગયું. એટલે રોટલી અને સા અને બધું રાખી દીધો છે. અને હવે શાક ઉતરે એટલે આપણે દઈ દઈએ દાડીને દાડાને.